x ની વેલ્યુ આપણે આપી x બરાબર 8 + 3 વર્ગમૂળમાં 7. એ કિંમત ઉપરથી આપણે આની કિંમત કાઢવાની x² + 1/x². હવે આ દાખલો લે બધી ગવર્નમેન્ટ એક્ઝામ 9મા ધોરણની એક્ઝામમાં કામ લાગે હોય સાવ સહેલી ટ્રીકમાં આપણે કરીએ. તો x છે એના ઉપરથી આપણે જોવા જાય તો આપણે x અને 1/x ઈ બંનેની જરૂર પડે. તો x માંથી પહેલા આપણે કાઢશું 1/x. હવે x માંથી 1/x કાઢવો હોય તો આનું વ્યસ્ત કરી નાખે. વ્યસ્ત એટલે ઉપર એકડો લખવાનો અને છેદમાં જે વેલ્યુ આવી એટલે 8 + 3 વર્ગમૂળ 7. હવે હમણાં આપણે આના પહેલાના દાખલા હું કહ્યું યાદ કરો, છેદનું સમીકરણ. તો અહીંયા પાછું આપણે છેદનું શું કરવું પડશે? સમીકરણ કરવું પડે. છેદનું સમીકરણ કરવાનું હોય તો છેદમાં જે સંખ્યા હોય એ as it is લખી નાખવાની, ખાલી એની નિશાની ફેરવી નાખવાની. અહીંયા 8 + 3 વર્ગમૂળ 7 છે, એનું સમીકરણ કરવું હોય તો લખવાનું 8 - 3 વર્ગમૂળ 7 છેદમાં 8 - 3 વર્ગમૂળ 7. ઉપરનો ઉપર અને ગુણાકાર, નીચેનો નીચે આરે ગુણાકાર. એટલે ઉપરનો એક આરે ગુણાકાર થાય એટલે એમ નંબર એટલે 8 - 3 √7 છેદમાં એક વત્તા વાળો કૌંસ 8 + 3 √7 અને 8 - 3 √7. હવે ઉપર તો આપણે કઈ કરી શકીએ એમ છે નહીં, તો ઉપરનું પદ આપણે એમનું લખવાનું. તો 8 - 3 √7 નીચે એક વત્તા વાળો કૌંસ એક ઓછા વાળો કૌંસ, નિત્યસમ નંબર 3. a - b a + b એટલે a² - b². a એટલે કેટલા છે અહીંયા બોલો જલ્દી? a એટલે કેટલા છે? 8. 8 નો વર્ગ, પછી નિશાની માઈનસ, પછી 3 √7 નો શું આવશે? વર્ગ આવશે. ઉપરનું પદ એમ 8 - 3 √7 છેદમાં 8 નો વર્ગ કેટલો થાય? 64 માઈનસ 3 નો વર્ગ કેટલો થાય? 9 અને વર્ગમૂળ 7 નો વર્ગ કેટલા થાય? આખા 7. 9 7 કેટલા થાય? 63. 64 માંથી 63 કાઢો કેટલા વધે? એટલે 8 - 3 √7 છેદમાં 1 એટલે આનો જવાબ શું આવે? 8 - 3 √7. આ કેની વેલ્યુ આપણે કાઢી? ખાલી 1/x ની. હજી દાખલો પૂરો થયો નથી. હવે જો આપણે x અને 1/x નું શું કરવાનું છે? રકમમાં સરવાળો કરવાનો. તો હું અહીંયા સરવાળો કરું છું. x + 1/x. x ની વેલ્યુ કેટલી હતી આપણી પાસે? જો 8 + 3 વર્ગમૂળમાં 7 પ્લસ 1/x ની વેલ્યુ કેટલી હતી? કાઈ લખી 8 - 3 √7. હવે હરખું જો તો 8 પ્લસ છે 8 પ્લસ છે એટલે 8 અને 8 નો થાય સરવાળો. કેટલા થાય? 8 અને 8 16. પછી આ પ્લસ ની નિશાની છે અને આ માઈનસ ની નિશાની એટલે કેન્સલ થઈ જશે. 3 √7 3 √7 કેન્સલ એટલે આપણો x + x + 1/x નો જવાબ કેટલો આવ્યો? 16. પણ આપણે તો શું કાઢવાનું છે? હરખું જો વર્ગ કાઢવાનો. હવે બંને બાજુ શું કરશું? આપણે વર્ગ કરશું. એટલે વર્ગ કર્યું એટલે x + 1/x હોલ સ્ક્વેર બરાબર 16 નો વર્ગ. હવે નિત્યસમ નંબર પેલું લાગીએ તો a + b હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + b². પહેલા પદનો વર્ગ. પેલું પદ શું? ચાલો ફટાફટ બોલો. x. તો x નો શું કરવાનો? વર્ગ. પછી સૂત્રને શું હવે યાદ કરો? 2. પછી પેલું પદ શું છે? સૂત્રના 2. પછી પેલું પદ x, બીજું પદ 1/x વત્તા બીજા પદનો વર્ગ એટલે 1/x નો વર્ગ. 16 નો વર્ગ કેટલો થાય? 256. હવે જો અહીંયા કઈ ઉડતો હોય ઉડાડ દે તો x અહીં ઉડી જશે. વધ્યું હું તો x² વત્તા 2 * 2 વત્તા 1/x² બરાબર 256. હવે આ બગડો છે એ કઈ નિશાની છે? હરખું જો પ્લસ, ઓલી બાજુ જાય તો માઈનસ. તો x² વત્તા 1/x² બરાબર 256 - 2. બાદબાકી આવડે બધાયને કરવાનો બાદ. તો આનો જવાબ કેટલો આવે? ફાઇનલી 254. આ આપણો જવાબ ફાઇનલ આન્સર.